બ્રેક બાદ સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં. ટાઇટલ સ્પોન્સર બાય અજીબાદાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, કો-પ્રેઝન્ટેડ બાય મધર્સ રેસિપી પ્રેમિયમ સ્વાદ. દર્શક મિત્રો, આપણે જે પહેલી વાનગી જોઈ એ તો તીખી તમતમની મસાલેદાર જે હબ રાઈસ હતો એ તો હવે તમે બનાવશો જ, અને હવે જે બીજી વાનગી છે એકદમ સ્વીટ ડિશ છે. હવે એનું નામ શું છે હું તમને નહીં જણાવું, આપણે મહેમાનને જ પૂછીએ. તો શ્વેતા, બીજી ડિશનું નામ શું છે આપણે? તો કૃતિબેન, આજે આપણે એક ડેઝર્ટ બનાવી રહ્યા છીએ. તો એના માટે આપણે કોઈ બી ક્રીમ બિસ્કિટ લઈ શકીએ, બરાબર? તો આપણે ક્રીમ બિસ્કિટ લેવાની છે અને ક્રીમને અલગ આપણે કરી રાખી છે. ક્રીમને અલગ કરીને અને જે બી બિસ્કિટ લીધી એનો ભૂક્કો કરી દેવાનો છે, અને આપણે દૂધ લેવાની છે થોડું. ઓકે, ક્રીમ અને દૂધને બાઇન્ડિંગ એક ક્રીમ બનાવીશું આપણે એના માટે. ઓકે, કરીએ શરૂઆત? હા, આપણે પહેલાં લેયરિંગ કરશું. જો હું તમને બતાવું, આપણે પહેલાં બિસ્કિટ લીધી છે એની આપણે લેયરિંગ કરશું. તો પહેલાં આપણે બિસ્કિટ રાખીશું, પછી ક્રીમ આપીશું, અને ફેરથી એકવાર આપણે આ લેયર એવી રીતે આપણે 3-4 લેયરિંગ કરી દઈશું. ઓકે, આપણે શોર્ટ્સ ગ્લાસ લીધા છે તો એનાથી એટ્રેક્ટિવ બી લાગશે અને સારું બી દેખાશે. તો કરીએ શરૂઆત. તો હવે શ્વેતા, ચોકલેટ બિસ્કિટ સિવાય પણ બીજા કયા કયા બિસ્કિટમાં તમે કશું અવનવું ટ્રાય કર્યું હોય કે? ચોકલેટ બિસ્કિટમાં જ સારું લાગે આ વસ્તુ, તો મેં ચોકલેટ બિસ્કિટમાં ટ્રાય કરી છે. અને ડેઝર્ટનો તો મને ખૂબ જ શોખ છે, તો હું કેક્સ વગેરે બનાવતી રહું છું. આપણે દૂધ ઉમેરીએ થોડું થોડું. મને ચોકોલાવા કેક, બ્રાઉનીસ, પછી મગ કેક હોય ને એ બધું બનાવવું બહુ ગમે, અને હું ચીઝ કેક ને એ બધું બી બનાવું છું. હા, એટલે પેસ્ટ્રી, કેક બધું. બ્રાઉનીસ બી સારી એવી. હા, શેકમાં પણ તમે અલગ અલગ ટ્રાય કરતા? હા, અને શોર્ટ્સ બી બનાવું છું. હા, શેકમાં મેં વેનીલા શેક ટ્રાય કર્યો છે, પાઇનેપલ શેક ટ્રાય કર્યો છે. ચોકલેટ તો ઓલ ટાઈમ ફેવરેટ, એ તો ક્યારે બી આપો તમે. હા, અને શોર્ટ્સ બી અત્યારે વિન્ટર્સ છે તો ફ્રૂટ્સ બી સારા એવા હોય છે. તો અત્યારે વિન્ટર સ્પેશિયલ સ્ટ્રોબેરી હોય છે, તો સ્ટ્રોબેરી શેક એ બી ટ્રાય કર્યો છે. તો કૃતિબેન, તમે કંઈ ટ્રાય કર્યું છે યુનિક રેસિપી? મને ચાઇનીઝ ફૂડ વધારે ભાવે છે, એટલે મેં ચાઇનીઝમાં ટ્રાય કર્યું છે. મંચુરિયન છે, એવી રીતના ફાસ્ટ ફૂડનું હું એકદમ નૂડલ્સ છે, મંચુરિયન છે, એ બધું. તો કૃતિબેન, તમને ચાઇનીઝ ભાવે છે? બિલકુલ, ચાઇનીઝ. હા, તો હું બી ચાઇનીઝ તો બહુ ખૂબ જ સરસ બનાવું છું. ક્યારે હું ટેસ્ટ કરાવીશ તમને. પાક્કું. એટલે નેક્સ્ટ એપિસોડમાં દર્શક મિત્રો, આમના હાથમાં આપણે ચાઇનીઝ ફૂડ ખાવાનું છે. તો હવે બીજી પણ તમને કુકિંગ સિવાય પણ બીજા કયા કયા શોખ છે? આર્ટનો શોખ છે મને. હું ખૂબ જ સરસ, મતલબ હું કહું ને કે આર્ટિસ્ટ છું એક ટાઈપની. તો મને આર્ટ કરવું બહુ ગમે. મારું પેશન છે એ કુકિંગ છે અને હોબી છે એ આર્ટ છે, બરાબર? તો હું મંડલા આર્ટ કરું છું, પછી કેનવાસ પેઇન્ટિંગ કરું છું, વોલ પેઇન્ટિંગ કરું છું. એ બધું મેં ટ્રાય કર્યું છે. મતલબ એવું કંઈ છે નહીં કે મને ગમે છે કંઈ બી ટ્રાય કરવું. વોટર કલર પેઇન્ટિંગ છે, એક્રેલિક છે, તમને હશે ખ્યાલ થોડો બધો. હા, અને અત્યારે જોઈએ ને તો ટ્રેન્ડમાં મંડલા આર્ટ બહુ ચાલી રહ્યો છે. તો તમે મંડલા આર્ટ વિશે થોડું કહી શકો? હા, મંડલા આર્ટ માટે છે ને એકદમ પેશન જોઈએ તમારે, એકદમ શાંતિથી થશે. એ જલ્દી થાય એવી વસ્તુ નથી, તમારામાં પેશન્સ હોવી જોઈએ. અને મંડલા આર્ટ એકદમ મતલબ આપણને રિફ્રેશ કરે છે, ખૂબ જ સરસ લાગે. આપણે અગર કરતા હોય ને તો આપણું મન ત્યાં હોય, આપણે બીજું બધું ભૂલી જઈએ અને એમાં જ મગન થઈ જઈએ એમ. એટલે એવું કહેવાય કે તમે એકવાર મેડિટેશન ના કરો ને મંડલા આર્ટ કરો તો પણ ચાલે. તો હવે પાછા આપણે કુકિંગ તરફ આવીએ છીએ, અને આના વિશે હજી મને થોડું તમારા વિશે પણ જાણવું છે. તો કુકિંગ, યસ. તો એમાં તમે કહ્યું એ જ પ્રમાણે કે મને અવનવી વાનગી બનાવવાનો શોખ છે, એટલે અવનવી વાનગી પણ તમે રેગ્યુલરમાં ટ્રાય કરતા હશો. હવે એવી કોઈ વાનગી તમને યાદ છે કે તમે રેગ્યુલરમાં બનાવી હોય પણ ઘરના ફેમિલી મેમ્બર્સે ટેસ્ટ કર્યું પછી કંઈક હટકે હોય એવું? છે ને, મેં હમણાં જ ભાખરી પિઝા બનાવ્યા છે. આપણી જે ભાખરી હોય ને એકદમ હેલ્ધી કહેવાય, કેમ કે કોઈ મેદા યા એવું કંઈ નહીં. ભાખરી હોય એમાં આપણે જે ટોપિંગ્સ કરીએ, પિઝાની ચીઝ લગાવીએ, પછી વેજીસ, મતલબ એકદમ લોડેડ બનાવી હતી વેજીસથી. તો એ હેલ્ધી બી થઈ ગઈ અને
મતલબ ભાખરી છે તો એ ટેસ્ટી બી લાગે અને કેમ કે ક્રિસ્પ જોઈએ ને આપણે પિઝામાં, તો એ આપણને ભાખરીથી મળી જાય. તો મેં ભાખરી પિઝા બનાવ્યો તો જે બહુ જ ટેસ્ટી લાગ્યો હતો. અચ્છા, ભાખરી પિઝા. હા. અને ભાખરી પિઝા તમે બિસ્કિટ પિઝા પણ ટ્રાય કર્યા? હા, બિસ્કિટ મોનિકો બિસ્કિટ હોય ને, એના પિઝા મતલબ કોઈ બી સોલ્ટેડ બિસ્કિટ લઈ શકીએ. હા, તો એના પિઝા સારા લાગે. તો હવે આમાં આપણે આગળની પ્રોસેસ શું છે? આપણે મિક્સ કરી લેવાનું છે સરખી રીતે દૂધ અને ક્રીમને. ઓકે, મેં પિઝા તો મતલબ મને બહારનો બેઝ નથી ભાવતો, હું ઘરે જ બનાવું. મારો પિઝાનો બેઝ ઓવનમાં બેક કરવા મૂકી દઉં, ત્યાં સુધી બસ ટોપિંગ્સ ને બધું કટ કરીને રેડી રાખીએ એટલે આપણને જે પ્રમાણે જોઈએ એ આપણને ઘરમાં મળી રહે. હા, અને કહીએ ને બહારનું અત્યારે મતલબ થોડું ના ખાઈએ એટલું સારું, એટલે હું મારો બેઝ તો ઘરે જ બનાવું પિઝાનો. હા, એમાં સોજીનો બેઝ છે ને એ બી બનાવીએ તો સોજી એકદમ ક્રિસ્પ એલિમેન્ટ છે, તો સોજીથી બી એકદમ ક્રિસ્પ આવી જાય પિઝાનો અને ગોલ્ડન કલર આવે તો એ ઓર સારું લાગે. મતલબ સોજી પિઝા ઇઝ બેસ્ટ. એટલે તમે બધું બનાવો છો, પનીરની વાનગી, ચીઝની વાનગી, ડેઝર્ટ આટલું મસ્ત બનાવો છો. એટલે હવે કોઈ એક વાનગીમાં કે તમારી સ્પેશિયાલિટી તો હશે એવું કંઈ? દહીંવડા. અચ્છા, વાહ, શું વાત છે. બલ્કમાં બને મારા ઘરે એવું કહી શકીએ, કેમ કે દહીંવડા છે ને નેબર્સને બી ભાવે, ફ્રેન્ડ્સને બી ભાવે, ફેમિલીને ભાવે, મને બી ભાવે. મારા ફેવરેટ છે એકચ્યુઅલી. તો દહીંવડા મને બહુ ભાવે. પહેલાં મતલબ મને એવું હતું કે દહીંવડા કેમ ન કોઈ ખાઈ શકે, કેમ કે ખબર આપણે પાણીમાં સોક કરવા પડે, તો આમ એવું લાગે જોઈને જ આમ સારું ના લાગે. પણ જ્યારે મેં ટ્રાય કર્યા ને તો મને બહુ જ મતલબ હવે મારું મતલબ દહીંવડા જ મને દેખાય છે. મને મહિનામાં એકવાર તો બનાવી જ દઉં દહીંવડા. એમાં ઇમલી કહીએ ને આપણે, ઇમલી અને ખજૂરની ચટણી, તો બહુ મસ્ત લાગે. આપણે મિક્સ કરી લઈએ સરખી રીતે, એકદમ સ્મૂથ થઈ જવું જોઈએ ત્યાં સુધી આપણે મિક્સ કરીશું. તમને ભાવે દહીંવડા? બિલકુલ. તો કૃતિબેન, મને જેમ મેં તમને કીધું ને આર્ટનો શોખ છે, એમ મને કુકિંગનો બી છે, આર્ટનો બી છે. તો હું છે ને કમ્બાઈન કરીને જેમ કે પ્લેટિંગમાં વધારે ધ્યાન દઉં તો એ એટ્રેક્ટિવ લાગે, તો એમાં મારું આર્ટ બી આવી જાય, મારી કુકિંગ બી આવી જાય, તો મારું બેઉ કામ થઈ જાય છે એમ. કેમ કે બેઉમાં મારે ધ્યાન આપવું પડે ને, એક પર તો મારે ફોકસ ના થાય, એટલે હું બેઉને કમ્બાઈન કરીને કંઈ કરતી રહું છું. તો હવે જોઈએ તમે આમાં કેવું આર્ટ છે. આપણે શોર્ટ ગ્લાસ લીધા છે તો એકદમ પ્રોપરલી વિઝિબલ રહે અને લેયરિંગ આપણને દેખાશે. બરાબર? તમને શોર્ટ્સ ભાવે? જામુન શોર્ટ્સ? વાહ, હા, મને બી બહુ ફેવરેટ છે. અને ઘરે બનાવીએ ને તો એકદમ ફ્રેશ ફ્રૂટ્સ હોય તો ટેસ્ટ અલગ લાગે. જેમ આપણે કેમ કે બહાર તો ફ્રોઝન હોય, બરાબર, આપણે ઘરે ફ્રેશ કટ કરીએ અને ફ્રીઝમાં મૂકીને થોડી વાર અને બનાવીએ તો બહુ જ ટેસ્ટી લાગે. આપણે ક્રીમ મિક્સ કરી લઈએ એકવાર. થોડી મહેનત થાય બટ મહેનત કા ફલ અચ્છા હોગા. અને જ્યારે આપણે ઘરે વાનગી કોઈ પણ બનાવતા હોઈએ ત્યારે એક અંદરથી આપણને કહેવાય ને સંતોષ, એ પણ હોય. ઘરનું ખાવાનું જ એ છે મતલબ કે તમને થોડું ખાશો ને તો બી ફિલિંગ, અને બહારે ખાઈએ ને આપણે તો થોડામાં પેટ ભરાઈ જાય, બટ ઘરે આપણે તમે જો નોટિસ કર્યું હશે કે ઘરે એ વસ્તુ બની હોય ને તો આપણને એવું થાય કે હજી થોડું ખાઈએ, એમ કરીને બધું ફિનિશ જ થઈ જાય. અને બહારે તો મતલબ ખબર નહીં કેમ કે પેટ જલ્દી ફિલ થઈ જાય એમ. તો આપણે લેયરિંગ કરીએ હવે. ક્રીમ આપણી રેડી છે. હજી 2 મિનિટ માટે આપણે મિક્સ કરી દઈએ. ક્રીમમાં આપણે કંઈ એડ નહીં કરવાની જરૂર, શુગરિયા વગેરે, કેમ કે ક્રીમ ઓલરેડી થોડી સ્વીટ જ હોય છે અને મિલ્ક બી છે તો એનું મતલબ પ્રમાણ સારું થઈ જશે. તો આપણે પહેલાં કોઈ બી બિસ્કિટનો ભૂક્કો કરી લેવાનો છે. મેં કરી લીધો છે પહેલાંથી. લેયરિંગ કરીએ આપણે. એક સ્પૂન આપણે નાખીએ પહેલાં, બરાબર? તમને સ્વીટ ભાવે કે લાઈક સોલ્ટી વધારે ભાવે? કહેવાય ને કે હું એકદમ ફૂડી છું, એટલે મને તમે જે પણ બનાવીને આપો મને બધું જ ભાવે. સ્વીટ બી સેવરી બી બેવ. યસ.
પ્રેસ કરી લઈએ આપણે એકવાર, તો એની સારી એવી લેયર આવી જાય એટલે. ખાલી બિસ્કિટને એમ જ ગ્રાઇન્ડ કરી છે, કંઈ બટર કે એવું કંઈ આપણે એડ નહીં કરવાનું, ખાલી ગ્રાઇન્ડ કરી દેવાનું છે. ઓકે, હવે એક ક્રીમની લેયર કરીએ આપણે. એક લેયર આપણે ક્રીમની એડ કરીએ. સારી રીતે એને બી એકવાર આપણે એકસાર કરી લઈએ. બરાબર, ફેરથી આપણે જે બિસ્કિટ છે એનો ભૂક્કો આપણે ફેરથી એડ કરીને એક સારી એવી લેયર બનાવી દઈએ. ઓલમોસ્ટ ટોપ સુધી જ લઈ લેવાનું છે. છોકરાઓને બી અત્યારના બિસ્કિટ બહુ ખાતા હોય છે, તો આપણે ઘરે એમને બનાવીને આપી શકીએ. બહાર કરતાં તો બેટર જ છે. થોડું પ્રેસ કરી દઈશું આપણે એને. હવે એકવાર ક્રીમ એડ કરી દઈએ ઉપર. ગાર્નિશ કરી દઈએ એકવાર. ફેરથી થોડા આપણા બિસ્કિટના ક્રમ્સ નાખી દઈશું. વધારે નથી નાખવાના, ઉપર ખાલી એક ફિનિશિંગ માટે. તો કૃતિબેન, આપણી મસ્ત મજાની ચોકલેટ પુડિંગ રેડી છે. તો શ્વેતાબેન, આ રેસીપી પણ આપણા વ્યુઅર સુધી પહોંચાડવા માટે થેન્ક યુ સો મચ. તો દર્શક મિત્રો, આ રેસીપી પણ તમે ઘરે અચૂકથી ટ્રાય કરજો અને પછી અમને કહેજો કે કેવું બન્યું. તો દર્શક મિત્રો, તમને પણ અવનવી ચટપટી વાનગી બનાવવાનો શોખ છે તો તમે પણ બની શકો છો મંતવ્ય ન્યૂઝના વાનગીના રસોડાના નવા મહેમાન. હવે એના માટે કરવાનું એટલું છે, તમારે તમારું નામ, શહેરનું નામ, રેસીપીનું નામ અને રેસીપીનો સરસ મજાનો ફોટો પાડીને અમને મોકલી આપવાનો છે. અમારી ટીમ સામેથી આપનો સંપર્ક કરશે. તો મળીએ છીએ આપણે નેક્સ્ટ એપિસોડમાં. અને હા, અત્યારે ટીવી સ્ક્રીન પર તમે એક મોબાઈલ નંબર પણ જોઈ શકો છો અને એના ઉપર કોલ કરીને તમે એડવાન્સ રજિસ્ટ્રેશન કરાવી શકો છો. તો મળીએ, પણ હાલ મને રજા આપશો. ટાટા સ્પોન્સર બાય એલજી વાધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, કો પ્રેઝન્ટેડ બાય મધર્સ રેસિપી, પ્રેમનો સ્વાદ. નમસ્કાર.